હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. મિત્રો, તાજેતરમાં ગુજરાતી ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત અગત્યની સૂચના જારી કરવામાં આવેલી છે. તો વિગતે જોઈએ મિત્રો. મંડળની વિવિધ ભરતી અનવ્ય દિવ્યાંગ ઉમેદવારોએ ભરેલ ફોર્મની વિગતો ચકાસતા ધ્યાને આવેલ વિસંગતતા બાબતે ઉમેદવારોનું ધ્યાન દોરવા બાબતે ખાસ સૂચના જારી કરવામાં આવેલી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ તથા અન્ય પરીક્ષાઓ માટે તાજેતરમાં યોજાયેલ વિવિધ 57 જેટલા સ્વર્ગો માટે દિવ્યાંગજનો તરફથી મળેલ 17,000 અરજી પત્રકોની ચકાસણી કરવામાં આવેલ. મંડળ દ્વારા કરવામાં આવેલ ચકાસણીના અંતે કેટલીક વિસંગતતાઓ ધ્યાને આવેલ છે. આવી વિસંગતતાઓ ભવિષ્યમાં ન થાય તે બાબતે ઉમેદવારો સજાગ રહે અને ભવિષ્યમાં આવી ભૂલો કરવાથી બસે તે ઈચ્છનીય હોય ઉમેદવારોના હિતાર્થે આ સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો અહીં મિત્રો ઉદાહરણ તરીકે કેટલીક વિસંગતતાઓ ઉમેદવારોને ધ્યાને મૂકવામાં આવી છે. તો અહીં મિત્રો એક જ ઉમેદવાર દ્વારા દિવ્યાંગતાની કેટેગરી બદલાવવામાં આવેલી છે. જેમાં જાહેરાત ક્રમાંક 255માં મિત્રો જેમણે એ કેટેગરી દર્શાવેલ છે, જ્યારે જાહેરાત ક્રમાંક 257માં સી કેટેગરી દર્શાવેલી હોય, જાહેરાત ક્રમાંક 258માં સી કેટેગરી દર્શાવેલી હોય. અને ડિસેબિલિટી પર્સન્ટાઇજ એટલે કે દિવ્યાંગતાની ટકાવારી છે જે મિત્રો તમામ જાહેરાત ક્રમાંકમાં 45% દર્શાવેલ હોય છે. અને અહીં મિત્રો ટાઈપ ઓફ ડિસેબિલિટી એટલે કે કેવા પ્રકારની દિવ્યાંગતા ધરાવે છે તેમાં પણ મિત્રો જાહેરાત ક્રમાંક 255માં એલવી, 257માં બીએલ, 258માં ઓએલ એમાં વિવિધ પ્રકારે દર્શાવેલી છે. તો દિવ્યાંગ ઉમેદવારો દ્વારા ઘણી બધી ભૂલો કરવામાં આવેલી છે અને આવી ભૂલો ભવિષ્યમાં ન થાય તે માટે દિવ્યાંગ ઉમેદવારોનું ખાસ ધ્યાન દોરવા માટે સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. ત્યારબાદ મિત્રો અહીં બીજા ઉદાહરણમાં એક જ ઉમેદવાર દ્વારા દિવ્યાંગતા અને દિવ્યાંગતા પ્રમાણપત્રની વિગતોમાં ફેરફાર કરવા સંબંધી ઉદાહરણો આપેલા છે. જેમાં જાહેરાત ક્રમાંક 262 જેમાં દિવ્યાંગતા એમડી દર્શાવેલી છે અને કેટેગરી ઈ દર્શાવેલી છે, ટકાવારી 41 અને પીએસ સર્ટિફિકેટની તારીખ 30/5/2013. ત્યારબાદ જાહેરાત ક્રમાંક 272માં તે જ ઉમેદવારોએ દિવ્યાંગતા OAL બતાવેલી છે, કેટેગરી સી, ટકાવારી 41 અને સર્ટિફિકેટની તારીખ 30/5/2013. ત્યારબાદ તે જ ઉમેદવારોએ જાહેરાત ક્રમાંક 316માં દિવ્યાંગતા કેટેગરી એલવી દર્શાવેલી છે, કેટેગરી એ દર્શાવેલી છે અને ટકાવારી 41 અને સર્ટિફિકેટ તારીખ છે મિત્રો 27/7/2018 દર્શાવેલી છે. તેવી જ રીતે મિત્રો અહીં ત્રીજા ઉદાહરણમાં એક જ ઉમેદવાર દ્વારા વિવિધ પરીક્ષાઓમાં દિવ્યાંગતા, ટકાવારી અને પ્રમાણપત્રની તારીખમાં ફેરફાર કરવા બદલ ઉદાહરણ આપેલું છે. જાહેરાત ક્રમાંક 272માં દિવ્યાંગ ઉમેદવારે મિત્રો ડિસેબિલિટીનો પ્રકારમાં બી દર્શાવેલ છે, જ્યારે 271માં બીએલ દર્શાવેલ છે. 272માં ગ્રુપ એ અને 271માં ગ્રુપ સી દર્શાવેલ છે. ડિસેબિલિટી પર્સન્ટેજમાં મિત્રો 272ની જાહેરાતમાં 60 અને 271ની જાહેરાતમાં 90 દર્શાવેલ છે. દિવ્યાંગતા સર્ટિફિકેટની તારીખ મિત્રો 272ની જાહેરાતમાં 21/4/2023 અને 271ની જાહેરાતમાં 21/4/2022 દર્શાવેલ છે. તો ઉપરોક્ત જુદા જુદા પ્રકારના ઉદાહરણો મુજબ મંડળના ધ્યાને આવેલ છે કે એક જ ઉમેદવારે વિવિધ પરીક્ષાઓમાં દિવ્યાંગતાના પ્રકાર, દિવ્યાંગતાની ટકાવારી, પ્રમાણપત્રની તારીખમાં અજાણતા જાણી જોઈને ફેરફાર કર્યો છે, જે અત્યંત ગંભીર અને અનૈતિક કૃત્ય છે. આવા કૃત્યો અન્ય ઉમેદવારો દ્વારા કરવામાં આવતી અરજી પ્રક્રિયાની પારદર્શિતા, નિષ્પક્ષતા અને વિશ્વસનીયતાને ગંભીર રીતે અસર પહોંચાડે છે. આવા કોઈપણ પ્રકારના ગેરકાયદેસર કૃત્ય તથા ખોટી માહિતી આપવાના પ્રયાસો કોઈપણ સંજોગોમાં સ્વીકૃત નથી. તો અહીં મિત્રો ઘણી બધી સૂચનાઓ આપેલી છે. તમામ ઉમેદવારોએ વિનંતીપૂર્વક જણાવીએ છીએ કે ભરતી પ્રક્રિયાના નિયમોનું ચુસ્તપણે પાલન કરો. ફક્ત સાચી, ચકાસાયેલ અને સુસંગત માહિતી જ પૂરી પાડો. આવી ગેરરીતિઓનું પુનરાવર્તન સ્વીકાર્ય નથી. જે તે પરીક્ષાના ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે ઉમેદવારોની વિકલાંગતાના તથા પ્રમાણપત્રો સંદર્ભે વિસંગતતાના કિસ્સામાં મંડળને જરૂર જણાશે તો મેડિકલ બોર્ડને રેફર કરવામાં આવશે, ઉમેદવારી રદ કરવામાં આવશે. જે ધ્યાને લઈ પૂરતી કાળજી તથા ગંભીરતા રાખવા તમામ દિવ્યાંગ ઉમેદવારોને વિનંતી કરેલ છે.
ખોટા દિવ્યાંગતા પ્રમાણપત્રો ભરતીનો સ્ત્રોત ન બને તે માટે પૂરતી કાળજી લેવા વિનંતી કરેલ છે. તો મિત્રો મંડળ દ્વારા ભરતી પ્રક્રિયામાં ભાગ લેતા ઉમેદવારો માટે ખાસ અગત્યની સૂચનાઓ આપેલી છે. તો આ સૂચનાઓ તમામ ઉમેદવારોને ખાસ લાગુ પડે છે. 13/10/2025 રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી ખૂબ જ અગત્યની માહિતી છે. તો આવી વિસંગતતા દિવ્યાંગ ઉમેદવારોએ ન કરવી જોઈએ તે બાબતે સ્પષ્ટતા કરેલી છે ઉદાહરણ સાથે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.